નમસ્કાર. આજે આપણે રાજનીતિની ચર્ચાઓથી દૂર સીધા ગુજરાતના ખેતરોમાં જઈશું. અહીં કોઈ ભાષણબાજી નહીં, કોઈ વાયદા નહીં, ફક્ત એ અન્નદાતાની વાત કરીશું જેની પોતાની થાળીમાંથી રોટલો ગાયબ થઈ રહ્યો છે. ચાલો આજે ગુજરાતના ખેડૂતોના આ 10 મોટા સમાચારોમાં ઊંડા ઉતરીએ. સવાલ કોઈ નેતાનો નથી કે કોઈ મોટા મંચ પરથી નથી પૂછાયો. ના, આ સવાલ તો ખેતરના શેઢે ઊભેલા એક લાચાર ખેડૂતના દિલમાંથી નીકળેલો પુકાર છે. અને સાચું કહું ને તો આ એક જ સવાલ આખા ગુજરાતની ખેતીની હાલત બતાવવા માટે પૂરતો છે. બરબાદ ભાવ ઠપ, 1 લાખ કરોડનું દેવું, શાસક પક્ષમાં જ ઉઠી દેવા માફીની માંગ, 6 વર્ષની લડાઈ પછી માંડ વળતર. મજૂરીમાં ગુજરાત છેક 18મા નંબરે. 10,000 કરોડના પેકેજનું શું થયું? ભેજવાળી મગફળીનું કોણ જવાબદાર? ખેડૂતો કેમ ઉતર્યા સત્યાગ્રહ પર? રાહતમાંથી ભાગ્યાઓ કેમ બાકાત? અને પેલી 10 કલાક વીજળીનું વચન ક્યાં ગયું? આ તમામ સમાચારો પર આપણે હવે વિગતવાર વાત કરીશું. પણ એ પહેલા જો આપ પણ ખેડૂતોના આ અવાજને સમર્થન આપતા હો તો આ વિશ્લેષણને એક લાઇક જરૂર કરજો અને અમારી ટોટલ તાજા ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા અવાજને આપણે સાથે મળીને વધુ મજબૂત બનાવી શકીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, જેમાં આપણે જોઈશું ખેડૂતોની એ વેદના અને દેવાનો એ બોજ જે ખરેખર એમને તોડી રહ્યો છે. સમાચાર છે કુદરતના કહેરનો. કમોસમી વરસાદે મગફળી, કપાસ અને સોયાબીન જેવા જે પાક લણણી માટે તૈયાર હતા એને ખેતરમાં જ ધોઈ નાખ્યા છે. વિચારો, મહિનાઓ સુધી કરેલી મહેનત પર એક ઝાટકે પાણી ફરી વળ્યું છે અને હવે તો શિયાળુ વાવેતર માટે પણ ખેડૂતના હાથ ખાલી છે. આપના ગામ કે તાલુકામાં પણ આવી જ હાલત છે? પાકને કેટલું નુકસાન થયું છે? આપનો જે પણ અનુભવ હોય એ નીચે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. જરા સ્ક્રીન પર દેખાતા આ આંકડાને ધ્યાનથી જુઓ. 1 લાખ કરોડ રૂપિયા, એકની પાછળ 12 મીંડા. ના, આ કોઈ મોટા બજેટનો આંકડો નથી. તો ગુજરાતના 47.51 લાખ ખેડૂત પરિવારોના માથે રહેલા દેવાનો ચોંકાવનારો આંકડો છે. જી હા, નાબાર્ડનો રિપોર્ટ કહે છે કે રાજ્યનો લગભગ દરેક બીજો ખેડૂત આજે દેવાના ડુંગર નીચે દબાયેલો છે. સવાલ એ થાય છે કે આટલા મોટા દેવામાંથી બહાર નીકળવાનો રસ્તો શું? શું દેવા માફી જ એકમાત્ર ઉપાય છે કે પછી બીજો કોઈ રસ્તો પણ છે? આના પર આપના વિચારો શું છે? સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે હવે તો શાસક પક્ષના જ કેટલાક નેતાઓ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી રહ્યા છે. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે જમીની હકીકત કેટલી ગંભીર અને ચિંતાજનક છે. ન્યાય માટેની લડાઈ જુઓ. જરા કલ્પના કરો, 15,000 ખેડૂતોને પાક વીમાના પોતાના જ હકના 7 કરોડ રૂપિયા લેવા માટે 1-2 નહીં પણ પૂરા 6 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાવા પડ્યા. વીમા કંપનીએ દાવો નકાર્યો અને છેક હાઈકોર્ટના આદેશ પછી ખેડૂતોને વ્યાજ સાથે પૈસા મળ્યા. પણ આ 6 વર્ષની હેરાનગતિનું વળતર કોણ ચૂકવશે? વીમા કંપનીઓ પ્રીમિયમ તો સમયસર લઈ લે છે, એ વળતર આપવામાં કેમ આનાકાની કરતી હશે? આના વિશે આપ શું કહો છો? આ આંકડા જુઓ, જે કદાચ થોડા શરમજનક છે. દેશના સૌથી સમૃદ્ધ રાજ્યોમાં જેની ગણતરી થાય છે એ આપણું ગુજરાત ખેત મજૂરી ચૂકવવામાં દેશમાં છેક 18મા ક્રમે છે. મતલબ કે અહીં માટી સાથે માટી થનાર મજૂરને દેશમાં સૌથી ઓછું વળતર મળે છે. અને આ કોઈ બીજાના નહીં પણ કેન્દ્ર સરકારના પોતાના જ આંકડા છે. ગુજરાતમાં મોટા મોટા ઉદ્યોગો ધમધમે છે, પણ ખેત મજૂરીના દર આટલા ઓછા કેમ? આની પાછળનું કારણ શું હોઈ શકે? કોમેન્ટમાં આપના વિચારો જણાવજો. આ તો માત્ર અડધી વાત થઈ. હજુ તો રાહત પેકેજની હકીકત, ભેજવાળી મગફળીનો કોયડો, ખેડૂતોનો સત્યાગ્રહ, ભાગિયાઓની ચિંતા અને વીજળીની સમસ્યા જેવા ઘણા મુદ્દાઓ બાકી છે. તો જોડાયેલા રહેજો. આપણે આ વિશ્લેષણના બીજા ભાગમાં જઈએ, જ્યાં આપણે નજર કરીશું સરકારી સહાય, ખેડૂતોના સંઘર્ષ અને એવા સળગતા સવાલો પર જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. સરકારે 10,000 કરોડના મોટા રાહત પેકેજની જાહેરાત તો કરી છે. કાગળ પર આ રકમ ઘણી મોટી લાગે છે, સાચું ને? પણ ખેડૂત માટે સૌથી મોટો સવાલ એ છે કે આ પૈસા એના ખાતામાં આવશે ક્યારે? કારણ કે જાહેરાત અને અમલ વચ્ચેનો સમય જ ખેડૂતની કમર તોડી નાખે છે. કમોસમી વરસાદને લીધે મગફળીમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. હવે સરકારી કેન્દ્રો નિયમો બતાવીને આ મગફળી ખરીદતા નથી. એટલે ખેડૂતો બસ એટલી જ માંગ કરી રહ્યા છે કે આવા સંકટ સમયે નિયમોમાં થોડો ફેરફાર કરો અને અમારી ઉપજ ખરીદો. આ કુદરતી સંકટના સમયે સરકારે નિયમોને જ વળગી રહેવું જોઈએ કે પછી ખેડૂતોની મદદને પ્રાથમિકતા આપવી જોઈએ? આના પર આપનો મત શું છે? અરે સિસ્ટમમાંથી ભરોસો ઉઠી જાય ત્યારે ખેડૂતો ગાંધીજીના માર્ગે ખેતી બચાવ સત્યાગ્રહ પર ઉતર્યા છે. સંપૂર્ણ દેવા માફી અને પૂરતા વળતર સહિત
કુલ 15 જેટલી માંગણીઓ સાથે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સરકારી રાહત પેકેજમાં એક બહુ મોટો સવાલ છે. જેની પોતાની જમીન છે એને તો કદાચ લાભ મળી જશે, પણ એવા લાખો ભાગિયાઓનું શું જેઓ બીજાની જમીન ભાગે રાખીને ખેતી કરે છે? સરકારી ચોપડે જેમનું નામ જ નથી એમને કોણ મદદ કરશે? છેલ્લો મુદ્દો વીજળી. સરકારે વચન આપ્યું કે અમે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપીશું, પણ ખેડૂતોનું કહેવું છે કે વીજળી મળે છે પણ રાત્રે 2 વાગ્યે. હવે જ્યારે પાકને પાણીની જરૂર દિવસે હોય ત્યારે વીજળી હોતી નથી. આ છે વચન અને વાસ્તવિકતા વચ્ચેનો મોટો તફાવત. બરબાદ થયેલો પાક, માથે દેવાનો ડુંગર, વળતર માટે વર્ષોનો સંઘર્ષ, અપૂરતી મજૂરી, અધૂરી સહાય અને વીજળીની સમસ્યા. આ બધાની વચ્ચે ગુજરાતના ખેડૂતનું ભવિષ્ય કેવો દેખાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આ ગંભીર મુદ્દાઓ પર આપના વિચારો અમારા માટે ખૂબ જ મહત્વના છે. નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આપને લાગે કે ખેડૂતોનો આ અવાજ વધુ લોકો સુધી પહોંચવો જોઈએ તો આ વિશ્લેષણને લાઇક અને શેર કરજો. અને આવા જ તટસ્થ વિશ્લેષણ માટે ટોટલ તાજા ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.